સર્વને સીતારામ. વાણી લઈએ ગંગા સતીની જુગતીની જાણ છે. સંત બડે પરમારતી ને શીતલ વર્ણિ જાય તપત બુજાવે મોર કે તો દે દે જાણે લેજો પાન બાજે મેળવા વસનનો એક તારો કે વસન રે સુરતાને બાંધો ને ત્યારે મટી જશે જમડા કેરો એ મારો રે જુગતે રે તમે જાણી લેજો મેળવા વસનનો એક તારો રે ભાઈ રે જુગતે રે જાણ્યા વિના આ ભગતે નો મરજાદ ભલે ને એલો પાયો રે આ ધર્મ રે આદિનો તમે જગતે ખેલો ને જગતે અલખ દો ને એ જણાયો રે આ જગતે રે તમે જાણી લેજો પાનવાએ મેળવા વસનનો એક ભાઈ રે જુગતે તે છે જય ગુરુ પદ જડે પાનવા જુગતે તે તાર જોને એ બંધાયો કે જુગતે તે ત્રણે ગુણ ન નડે પાનવા જુગતે તે પાર પહોંચે એ જવાયો રે આવે જુગતે તમે જાણી લેજો મેળવા વચનનો એક તારો રે આ જુગતે રે જાણીને એને અટકાવનાર નો મળે પાનવા
વસનનો એક તારો રે કે વસન રે રૂપી દોરમાં સુરતાને બાંધો ને ત્યારે મટી જાશે જમણા કેરો જોને મારો રે. ગંગા સતીમાં ભાનભાઈને સમજાવી રહ્યા છે કે ઝુકતી તમે જાણી લેજો. ઝુકતી એટલે જે શ્વાસની ગતિ હાલી રહી છે એને ઝુકતી કહેવાય. જે શ્વાસની ગતિ હાલી રહી છે ઝુકતીને તમે જાણી લેજો ભાનભાઈ, અને મેળવજો વસનનો એક તાર. જે ગુરુ મહારાજ વચન આપે છે એ વસનનો એની હારે તાર મેળવવાનો છે. કારણ કે આ વસન છે, આ વસન રૂપી વસન જે છે એ રૂપી આ દોર, જે દોર શ્વાસાનો હાલી રહ્યો છે, દોરમાં જો તમે સુરતાને બાંધો, સુરતા બનાવો, એકાંતમાં બેસવાની વાત કરી છે ગંગા સતીએ. હું સમજું છું કે મારા ગુરુ મહારાજ એમ કહેતા કે ભાઈ આ જે વાત છે ને, જે સંતો મહાપુરુષોની વાત છે ને, એ વાત ઝટ ગળે ઉતરે એવી નથી. શું કામ? એ કે કોણીય ગોળ છે. એમાં ગુરુ મહારાજ કહેતા અમને કે શું કામ, કે અમે એવું કહેતા ગુરુ મહારાજ તમે એમ કહો છો ભાઈ થોડુંક વહેલું ઉઠવું જોઈએ અને 10 મિનિટ 15 મિનિટ કમસે કમ ભગવાનનું ભજન કરવું જોઈએ, શાંત વાતાવરણમાં વહેલું ઉઠવું જોઈએ. અમે ખેડૂત માણસ વહેલા ઉઠીએ કે નહીં, આવો અમારા ગુરુ મહારાજને પ્રશ્ન કરતા હોય. એટલે આમ તો એ ગુરુ મહારાજ કહેતા એમ કરતા જ હોઈએ છીએ એની રહેણી કેણી પ્રમાણે, પણ અમે એવો પ્રશ્ન કરતા હોઈએ. ગુરુ મહારાજ અમારા બહુ મોજીલા હતા, ભાઈ સિવાય બોલાવતા નહોતા, એના દીકરા કરતાં વિશેષ રાખતા એવા અમારા ગુરુ મહારાજ હતા. પણ કે ભાઈ આ કરવું પડે, કારણ કે વાત કરીએ ખાલી મેળ આવે એવું નથી, આ થોડું ઘણું કરવું પડે એમ છે ને, કર્યું છે. તો ગંગા સતી માં પાનભાઈને એમ કહે છે કે ઝુકતી જાણ્યા વિના આ ભક્તિ નો શોભે. તમે જે કાંઈ કરી રહ્યા છો એની તમને વાતથી ખબર હોય, જ્ઞાન તો તમે કરી શકો છો, જ્ઞાનથી આ મન સમજી શકે છે, જ્ઞાનથી બધી પ્રાપ્ત થાય છે. પણ નકરા કેવલ્ય જ્ઞાનથી તમે જે કાંઈ કરવા જઈ રહ્યા છો કેવલ્ય જ્ઞાનથી નથી પ્રાપ્ત થાય. એમ કાંઈક થોડુંક કરવું પડે એમ છે. કંઈક એકાદમાં બેસી ભગવાનનું ભજન 5 માળા કરવી જોઈએ. આપણા ઋષિમુનિઓ માળાઓ પહેરતા હતા, રુદ્રની ઓલી અને માળાઓ કરતા, બેરખા ફેરવતા, એની અંદર કાંઈક રહસ્ય મૂકેલા છે. તો મરજાદ એટલે તમે મર્યાદા, તમે એવું ન માનો મરજાદ ભલે લોપાઈ જાય. ધર્મ અનાદિનો આ જૂનો છે પાનભાઈ, આદિ અનાદિનો આ ધર્મ જે છે એ ધર્મ છે જૂનો પાનભાઈ. જે ઝુકતી મેળવવાની છે એ જ ધર્મ જૂનો છે, અને એ નાથીને જ અલગ જણાય છે. તમે જે કાંઈ વાત કરીને અલગ જાણી શકાય છે, જ્ઞાનથી અલગ જાણી શકાય છે, હા સત્સંગથી અલગને જાણી શકાય છે. આ શરીર બાદ કર્યા પછી જે કાંઈ અનુભવ થાય છે એને અલગ જાણી શકાય છે, પણ ઝુકતીથી અલગ જણાય છે. એ ઝુકતી છે એનાથી અલગ જણાય છે. જેને જેને ઝુકતી જાણે છે, જેને કાંઈક 5 મિનિટ 10 મિનિટ કે અડધી કલાક મહેનત કરી છે, એ જ મારી વાત સમજી શકશે. કારણ કે ઝુકતીથી પાનભાઈ ગુરુપદ જડે. જે ગુરુપદને, જે ગુરુ સત્ય ગુરુ છે, જે સત્ય ગુરુ છે, સતગુરુ આપણને જે કાંઈ વાત સમજાવી રહ્યા છે કે હું સતગુરુ છું, હું તમને સત્યનો રસ્તો બતાવી શકું, હું સત્યનો માર્ગ બતાવી શકું, હું તમને સત્યની વાત કરી શકું જ્ઞાન દ્વારા. જે કંઈ પણ સતગુરુને પ્રાપ્ત કરવા હોય તો કેવલ્ય તમે તમારા શરીરને બાદ કરવું પડે, અથવા શરીર જો બાદ તમે ન કરી શકો, સુરતા તેવી ન કરી શકો, તો સુરતાને ઘડવા માટે તમારે શ્વાસાનું ભજન કરવું પડે. આ 100%ની વાત છે. આવું અમારા ગુરુ મહારાજ સમજાવતા. તો જ ગુરુપદ જડે અને ઝુકતીથી જ તાર બંધાય. આ ઝુકતી સિવાય તમે સુરતાનો તાર બાંધી ન શકો. ગંગા સતી પાનબાઈને સમજાવી રહ્યા છે. અને ઝુકતી જાણો એટલે 3 ગુણ ન હોય. ત્યાં ઝુકતી છે ત્યાં 3 ગુણ નથી. ઝુકતી બહાર જ્યારે નીકળી, જ્યારે સુરતા વળી પાછી મન બને ને ત્યારે આપણે 3 ગુણ હોય. 3 ગુણ વિશે ઘણી બધી મોટી વાત છે કે 3 ગુણ છે એ ઝુકતીમાંથી બહાર નીકળી એટલે 3 ગુણ પ્રવેશ કરી જાય છે, 3 ગુણમાં આવી જાય છે.
બાકી વાત જે હું અત્યારે વાત કરી રહ્યો છું એ પણ ગુણની અંદર રહીને વાત કરી રહ્યો છું. હા, ઝીણવટ ભર્યો અનુભવ છે, ઝીણો ઝીણો અનુભવ છે. ભાઈરે ઝૂકતી જાણી અને અટકાવનારા જગતમાં કોઈ ન મળે. અને ઝૂકતી જાણી હોય ને હરિના દાસ થઈને હરિ જેવા બનીને રહે છે. ગંગા સતી એમ કહે છે પાનબાઈ, તેને જગતમાં નમે બધાય, એને જગતમાં બધાય નમે. જો આ ઝૂકતી જાણી હોય તો આવી ઝૂકતી જેને જેને જાણી છે એને એ સમયમાં એને હારે રહેનાર, એને જગતમાં આખું જગત તો ન એને એકદમ સમજી શકે એટલે આખું જગત તો એને નમે, પણ જેટલા વ્યક્તિ જેટલા ગામની અંદર એને ઓળખતા હોય ને એને એ વ્યક્તિ નમન કરવા માટે આવો પાવર કંઈક છે. આવું અમારા ગુરુ મહારાજ કહેતા કે ભાઈ તમારાથી થાય એટલું કરો, જેટલું થાય એટલું કરી શકો, જેટલું પાલન થાય એટલું પાલન કરો, જેટલું ભજન થાય એટલું ભજન કરો, જેટલી વાર બેસાય એટલી વાર બેસો. તમે તમારા ખુદનો અનુભવ કરો. એ અનુભવ કર્યા વગરની બધી આ વાતો છે. આ વાતો કર્યા એમ ન થાય. અને સત્સંગ વિના મન ન સુધરે. સત્સંગથી મન સુધરી જાય. મન પણ ઝૂકતી જો તમે જાણો, જે શ્વાસની ગતિ છે એ શ્વાસની ગતિનું ભજન કરો તો તમને તમારો દેહ બાદ થાય છે. તમે બ્રહ્મ છો, તમે આત્મતત્વ છો, એનો તમને અનુભવ થાય છે. અને થાય છે. જો કોઈ કરે, મહેનત કરે તો થાય છે. વાત કરીએ પણ થઈ શકે છે, પણ જે મહેનત શ્વાસાની ગતિની છે, જે શ્વાસો હાલી રહ્યો છે એ શ્વાસાની અંદર એક નામ છે. એ નામની જે ઝૂકતી છે, ગુરુ મહારાજે જે નામ બતાવ્યું છે ને એ નામ કેવલી બતાવવામાં આવ્યું છે. ઓહમ સોહમ જે શબ્દ છે એ કેવલી બતાવવામાં આવ્યા છે. એ તો આપણને ગુરુએ કાન દ્વારા, શ્રવણ દ્વારા એ પિયાલો પાયો છે, સમજણ રૂપી પિયાલો પાયો છે. અને ઓલો જે પિયાલો છે એ ખુદને અનુભવ થાય છે પિયાલાનો, કે એ નામ છે એ કેમ હાલી રહ્યું છે. એટલે ઘણા વ્યક્તિઓ છે મારા સાથે બેસનારા, એ પણ ઘણીવાર પ્રશ્ન કરતા હોય. અમુક વ્યક્તિ એવા પણ કોઈ પ્રશ્ન કરી રહ્યા હોય કે ભાઈ